અને હવે તમામ સમાચાર જોઈશું વિગતવાર। ગીર સોમનાથમાં માધવરાય ભગવાન અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે, કારણ કે સરસ્વતી નદી કિનારે આ મંદિર આવેલું છે અને ત્યાં અત્યારે વરસાદી પાણી પહોંચી ગયું છે। સરસ્વતી નદી કિનારે સ્થિત પ્રાચીન માધવરાય મંદિર પૂરના પાણીમાં 8 થી 10 ફૂટ સુધી ગરકાવ જોવા મળી રહ્યો છે। આ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે, જેમાં માધવરાય મંદિર જે છે તે ત્યારે પાણીને હવાલે થઈ ચૂક્યું છે। 8 થી 10 ફૂટ સુધી પાણી ત્યાં ભરાઈ ગયા છે। સંવાદદાતા રાકેશ વધુ વિગતો આપવાના છે। રાકેશ, માધવરાય મંદિર અત્યારે પાણીને હવાલે થઈ ચૂક્યો છે, 8 થી 10 ફૂટ સુધી પાણી ભરાયા છે। લોકના ચોક્કસથી છેલ્લા 3-4 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં જે પ્રકારે કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, અને જેના પગલે નદી નાળાઓ છલકાયા છે। સૂત્રાપાડા તાલુકાની સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું છે અને જે પ્રાચીન તીર્થ ખાતે ભગવાન માધવરાયજીનું મંદિર છે તે સરસ્વતી નદીના વડામાં આવેલું છે, તે માધવરાય મંદિર આ વખતે 5મી વાર જળમગ્ન બન્યું છે। હાલ 8 થી 10 ફૂટ જેટલું જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું છે અને માધવરાય ભગવાનના જળમગ્ન દર્શન કરી ભાવિકો ધન્ય બની રહ્યા છે। બીજી તરફ કહીએ તો કાર્તક માસમાં જે પ્રકારે અષાઢી આફત આવી છે અને પ્રથમવાર એવું બન્યું હશે કે દિવાળી પછી જે માધવરાય ભગવાનનું મંદિર છે તે ફરી એકવાર જળમગ્ન બન્યું હોય। જી લુબના। જી રાકેશ, આભાર।